હા બોયઝ બાકી છે? હા સર. ઓકે, અહીંયા કઈ નથી. જો ચંદ્ર પોતાની આસપાસ બી ફરે છે અને એટલે પોતાની ધરી પર બી ફરે છે અને પૃથ્વીની આસપાસ બી ફરે છે. શું થાય? ચંદ્ર જે છે એ પોતાની આસપાસ બી ફરે છે, એટલે પોતાની ધરી પર બી ફરે છે, પોતાની ધરી પર બી ફરે છે અને પૃથ્વીની આસપાસ બી ફરે છે. અને પૃથ્વીનું શું છે? પૃથ્વી ચંદ્ર સહિત કોના સહિત? પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની પરિભ્રમણ કરે છે. એટલે પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આસપાસ ફરે છે. જો એવી તમને ઇમેજ અહીંયા દેખાય છે. ચંદ્રની પરિભ્રમણનો માર્ગ જો, ચંદ્રની કક્ષા જો, અને પરિભ્રમણનો માર્ગ જો, કે એ પોતાની ધરી પર બી ફરે છે અને પૃથ્વીની આસપાસ બી ફરે છે. અને પૃથ્વી શું છે? પૃથ્વી પોતાની ધરી પર બી ફરે છે અને ચંદ્ર સહિત શું સૂર્યની આસપાસ ફરે છે. ઓકે, હવે જે છે ચંદ્રની સપાટી છે, કોઈ રીડ કરો ને પ્લીઝ. ચલો કોણ રીડ કરે? હા સર, રીડ કરું. હા હા હા. સર, ચંદ્રની સપાટીથી કરું ને સર? હા. હા હો સર. ચંદ્રની સપાટી કવિઓ તથા વાર્તાકારો માટે ચંદ્ર એક રસપ્રદ વસ્તુ છે. પણ જ્યારે અવકાશ યાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે જાણ્યું કે ચંદ્રની ધરતી તો ધૂળથી ભરેલી છે અને ઉજ્જળ છે. ત્યાં જુદા જુદા કદના ખાડાઓ છે. ત્યાં ઘણા બધા ઊભા અને ઊંચા પર્વતો પણ છે. આકૃતિ બનતા તેમના કેટલાક તો પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો જેટલા છે. શું તમે જાણતા એટલે હતા? ચંદ્ર જે છે કવિઓ છે. બસ બસ બસ. ચંદ્ર જે છે એ કવિઓ જે છે એ ચંદ્રને આપણે જોઈએ તો આપણને સુંદર દેખાય છે. આપણે એના ઉપર ઘણી બધી કવિતાઓ એવું બનાવેલું છે. ચંદ્ર આપણને સુંદર દેખાય છે. કવિઓ કે વાર્તાકારો ચંદ્રને મતલબ શું કરે છે? સુંદર કીધો છે, ચાંદ કીધો. આપણે કોઈને જોઈએ ને ભાઈ તારું તો શું કહેવાય? હા, તો ચાંદ જેવો દેખાય છે, એટલો સુંદર દેખાય છે. એટલે કવિઓ અને વાર્તાલાપો ચંદ્રને એક રસપ્રદ વસ્તુ છે. શું છે? એ ચંદ્ર એક રસપ્રદ વસ્તુ છે, એટલે સુંદર વસ્તુ છે, સારી વસ્તુ છે. પણ જયારે અવકાશ યાત્રી ચંદ્ર પર ઉતર્યા ત્યારે ખબર પડી કે ચંદ્રની સપાટી છે એ તો શું છે? ધૂળથી ભરેલી છે અને ઉજ્જડ છે. શું છે? ચંદ્રની સપાટી શું છે? ધૂળથી ભરેલી છે અને ઉજ્જડ છે. ત્યાં શું છે? મોટા મોટા ઊભા ખાડાઓ છે અને મોટા મોટા પર્વતો છે. કેટલાક પર્વતો તો શું છે કે આપણા અહિયાં પૃથ્વી પર જે પર્વતો છે એના રીડા જ પર્વતો, એટલા મોટા મોટા પર્વતો છે. જેવા કે હિમાલય છે, કેટુ છે, ગિરનાર છે, મોટા મોટા પર્વતો છે. એવા પર્વતો પણ શું છે કે ચંદ્રની સપાટી પર એવા પર્વતો, મોટા મોટા પર્વતો છે. એટલે ચંદ્રની સપાટી કેવી છે? ધૂળથી ભરેલી અને ઉજ્જડ છે. આ કોણે જોયું તું? અને ત્યાં શું છે કે માધ્યમની ગેરહાજરી છે. ત્યાં કોઈ વાતાવરણ નથી. જો ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી, ત્યાં પાણી નથી, ત્યાં જીવન શક્ય નથી. રહેવા માટે મનુષ્યને જે છે એ રહેવા માટે કોઈ બી ગ્રહ હોય કે એની પર રહેવા માટે સજીવ સૃષ્ટિ ટકાવી રાખવા માટે પાણીની જરૂર પડે છે, વાતાવરણની જરૂર પડે છે, ઓક્સિજન પાણીની જરૂર પડે છે, વાતાવરણની જરૂર પડે છે, વાતાવરણમાં ઓક્સિજનની પણ જરૂર પડે છે. તો ચંદ્ર પણ તમને અવાજ નહીં સંભળાય. ચંદ્ર પર શું? જો માધ્યમની ગેરહાજરી હોય તો શૂન્ય અવકાશ હોય ને. માધ્યમની જે જગ્યાએ ગેરહાજરી હોય, શૂન્ય અવકાશ હોય, ત્યાં તમને કોઈ બી અવાજ સંભળાશે અને એક વ્યક્તિ બીજાને બોલાવતો હોય તો ત્યાં અવાજ સંભળાય નહીં. જ્યાં માધ્યમની ગેરહાજરી હોય, શૂન્ય અવકાશ હોય ત્યાં. શું તમે જાણતા હતા? 21 જુલાઈ 1969 ના દિવસે ભારતીય સમય મુજબ, એટલે ભારતના સમય મુજબ, અમેરિકાના અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌ પ્રથમ વાર ઉતર્યા હતા. તેમને સાથ એડવિન આલ્ડ્રિન પણ હતા. શું હતા? નીલ આર્મસ્ટ્રોંગ હતા અને શું હતા એમની સાથે?
એડવિન આલ્ડ્રિન પણ હતા. હવે આ જે છે આ બે વ્યક્તિ અમેરિકાના અવકાશ યાત્રી છે જે સૌથી પહેલા જે છે એ ક્યાં ચંદ્ર પર ઉતર્યા હતા. આપણું હમણાં જ પેલું મિશન હતું ને, હા, ચંદ્રયાન-2, થોડાક સમય પહેલા જ, હા, કે જે મિશન જે છે આપણું સર ફેલ ગયું છે, ચંદ્રયાન-2. હા સર ફેલ ગયું ને સર? હા, એ હેલો મિશન ફેલ ગયું છે કારણ કે ચંદ્રની સપાટી, હા સર, તો એ કઈ રીતે ફેલ ગયું હા, છે? અવાજ આવે છે બરાબર? હા સર, તો એ કઈ રીતે ફેલ? એ તો આઈડિયા નથી, પણ ચંદ્રની સપાટી પર, એ તો આઈડિયા નથી, પણ ચંદ્રની સપાટી પર જ્યાં ઉતરતું હતું તે લાઈવ પણ, એ જયારે એ યુટ્યુબમાં લાઈવ પણ હતું, હો. એ જે છે યુટ્યુબમાં લાઈવ દેખાડતા હતા કે જયારે ચંદ્રની સપાટી પર ઉતરતું હતું, તો ચંદ્રની સપાટી પર ઉતરવાના થોડા કિલોમીટર જ હતા કે ચંદ્રની સપાટી પર ઉતરી જાત, પણ ત્યારે જ એ દેખાતું બંધ થઈ ગયું, સિગ્નલ જે છે એ લોસ થઈ ગયા. શું થઈ ગયા? કે સિગ્નલ હોય છે એ લોસ થઈ ગયા. પછી એ જે છે એ મિશન ચંદ્રયાન-2 છે એ પછી દેખાણું નથી. પણ હા, ઓર્બિટ જે હોય છે, હા, સર એનું ઓર્બિટ હોય છે એ જે છે એ ચંદ્ર, હા સર, તો એમાં કોઈ હતું સર? બોલો. હા સર, એમાં હતું કોઈ સર? બેઠું હતું એમાં? નહીં, તો ખાલી નહીં, કેમેરો જ ત્યાં એમાં કોઈ નતું. એમાં મશીન હોય, રોબોટ એમાં મશીન હોય છે, રોબોટ જેવા, હા, રોબોટ ટાઈપ એ મશીન બનાવેલા હોય છે. એ શું હોય, કેમેરા ફિટ કરેલા હોય છે એમાં, કે ચંદ્રની સપાટી પર જઈને ચંદ્રની ઇમેજ ને એવું બધું લઈ લે, ચંદ્રના ફોટોગ્રાફ્સ પાડી લે, ચંદ્રની ઇમેજ ને એવું બધું લઈ લે, એટલે એ પ્રમાણે રોબોટ્સ મૂકવામાં આવે. પણ જયારે ચંદ્રયાનમાંથી શું કહેવાય, યાન જે છે એ પેલું જે આપણે હોય તો એમાં જે છે એની કક્ષામાં જે છે પ્રવેશ કરે, કે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરે ત્યારે શું થાય કે એ યાન એક એમાં ઓર્બિટ છૂટું પડે, એની કક્ષામાં શું થાય, એ ચંદ્રની આસપાસ ફરતું હોય. શું થાય? એ ચંદ્રની ચારે બાજુ ફરતું હોય એકાદ વર્ષ, કે જ્યાં સુધીમાં ફ્યુલ હોય, કે એ તો વધારે ડીપમાં નથી ખબર, પણ એ શું હોય, ચંદ્રની આસપાસ ફરતું હોય. તો એના દ્વારા આપણને ચંદ્રની ઇમેજ આપણે મેળવી શકાય અહીંથી. પણ આ જે મેન જે યાન હશે એ એના સિગ્નલ શું થઈ ગયા હતા, લોસ થઈ ગયા હતા. ઓકે, આ જે છે ચંદ્રની સપાટી છે, અને આ જે છે નીલ આર્મસ્ટ્રોંગ છે. શું છે? વૈજ્ઞાનિક જે છે નીલ આર્મસ્ટ્રોંગ છે. તારાઓ છે, બીજા કયા પદાર્થો રાત્રે આકાશમાં તમે જુઓ છો? ઓકે, ચલો રીડ કરો તો કોઈ. ઓકે, અહીંયા રીડ નથી કરવાની જરૂર, અહીંયા હું તમને જરાક સમજાવી દઉં છું થોડુંક તારાઓ વિશે. તારાઓ તો જો પેલા ગ્રહો ને ઉપગ્રહોને પોતાનો પ્રકાશ હોતો નથી, એ પરપ્રકાશિત હોય છે. 2 મિનિટ બેટા. એ કેવો હોય છે? પરપ્રકાશિત હોય છે. પણ જે તારાઓ હોય છે એ બધા કેવા હોય છે? સ્વયં પ્રકાશિત હોય છે. શું હોય? કે પોતાનો પ્રકાશ ધરાવતા હોય, સ્વયં પ્રકાશિત ધરાવતા હોય. તારાઓ આપણને આકાશમાં બિંદુવત દેખાય છે. આકાશ ચોખ્ખું હોય તો તારાઓ આકાશમાં કેવા દેખાય છે? બિંદુવત દેખાય છે. પણ એવું થાય છે કે સૂર્ય આપણાથી એકદમ નજીક છે, હા, નજીક દેખાય છે. શા માટે? કે સૂર્ય આપણાથી સૌથી નજીકનો તારો કયો છે? સૂર્ય છે. આપણા માટે સૌથી નજીકનો તારો કયો છે? સૂર્ય છે. બીજા બધા તારાઓ દૂર દેખાય છે. નોર્મલી છે કે તમારી નજીક તમે ફૂટબોલ મૂકો, તમારી નજીક તમે ફૂટબોલ મૂકો તો તમને ફૂટબોલ કેવો દેખાશે? મોટો દેખાશે. 100 મીટર દૂર ફૂટબોલ મૂકો, કેટલા? 100 મીટર દૂર તમે ફૂટબોલ મૂકો તો ફૂટબોલ કેવો થઈ જશે? નાનો દેખાશે. એનાથી વધારે તમને ફૂટબોલ અતિ નાનો દેખાશે, એકદમ નાનો દેખાશે. એનાથી વધારે દૂર મૂકો તો બિંદુવત દેખાશે. એટલે જે વસ્તુ જેમ નજીક હોય એમ વસ્તુ કેવી દેખાય છે? મોટી દેખાય છે આપણને. જે દૂર હોય એ નાનું દેખાય છે. હા, તો અહીંયા જે સૂર્ય આપણે શું છે? એકદમ નજીકનો તારો છે, એટલે સૂર્ય આપણને મોટો દેખાય છે અને આપણને શું કરે છે? પ્રકાશ આપે છે. અને બીજા બધા તારાઓ શું છે? એ ઘણા બધા અંતરો, ઘણા બધા મીલો દૂર છે, એટલે એ આપણને બરાબર દેખાય નહીં. ઓકે, જો અહીંયા એટલે બિંદુવત દેખાય, બિંદુ સ્વરૂપે દેખાય. માઇક જેનો અનમ્યુટ છે મ્યુટ કરી દો. સૂર્ય પૃથ્વીથી લગભગ કેટલા? 150 મિલી કિમી, એકમ દશક 6,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ ને 10 કરોડ, હા, એટલે 15 કરોડ કિલોમીટર જેટલો દૂર. કેટલો? 150 મિલિયન કિમી દૂર આવેલો છે. એ પછીનો નજીકનો તારો
આલ્ફા સેન્ટોરી છે જે પૃથ્વીથી એટલો અંતર દૂર આવેલો છે. હા, કે તેને તમે એને માપી ના શકો. તમારે આપણે એને માપવું હોય, ચાલો હા, અમુક અમુક તારા એટલા અંતર દૂર આવેલા છે પૃથ્વીથી. હા, પૃથ્વીથી એટલા બધા અંતર દૂર આપણે કન્ફ્યુઝ થઈ જાય કેટલા મીંડા છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. હા, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, પછી 100 કરોડ, પછી અબજ. 100 કરોડ એટલે 1 અબજ જ થઈ ગયો. પછી આપણે આગળ જે છે માપવા આ જે છે 400 મિલિયન છે દૂર આવેલો છે. એટલું બધું માપ છે, આની કરતા બી વધારે માપના હોય છે. એ તારાઓ જે છે દૂર છે, એટલું બધું માપ આપણે છે એ આપણે એકમ દશકમાં કે માપી શકીએ કે કિલોમીટરમાં માપી શકીએ, સરળતાથી વાંચી શકીએ નહીં. તો એના માટે આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ છે પ્રકાશ વર્ષ. શું છે? બીજો એક એકમ છે પ્રકાશ વર્ષ, જે અંતર માપવા માટેનો એકમ છે. તેનાથી આપણે અંતર માપી શકાય છે, વપરાય છે. તે પ્રકાશ વડે 1 વર્ષમાં કપાયેલું અંતર છે. શું છે? તે પ્રકાશ વડે શું છે? 1 વર્ષમાં કપાયેલું અંતર છે. પ્રકાશ વર્ષ એટલે યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે 3 લાખ કિમી છે. શું છે? 3 લાખ કિમી છે. ઝડપ કેટલી છે? પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે એટલે 1 સેકન્ડે. હા, દરેક સેકન્ડે કેટલી ઝડપ છે? 3 લાખ કિમી જે છે એની ઝડપ છે. એટલે કે સૂર્યના પૃથ્વીની અંતર 8 પ્રકાશ મિનિટ છે. હવે તમે જુઓ કેટલું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો અંતર શું છે? કે 8 પ્રકાશ મિનિટ છે. હવે તમે જો મિનિટ કેટલી આવે? 8 મિનિટ કીધી છે. તો 8 ગુણ્યા તમે 6 કરો. એટલે તમને સેકન્ડ મળે. એ સેકન્ડમાં તમે શું એના ગુણ્યા કેટલા કરવાના? 3 લાખ કરવાના. એટલે એટલા કિલોમીટરનું તમને અંતર જે છે એ મળી જાય. એટલે પ્રતિ સેકન્ડે જે છે 3 લાખ સાથે ગુણવાના. એટલે કે સૂર્યનું પૃથ્વીથી અંતર 8 પ્રકાશ મિનિટ છે. આવી રીતે તમે દર્શાવી શકો. સિમ્પલ 8 પ્રકાશ મિનિટ છે જેટલું કહી શકાય. આલ્ફા સેન્ટોરીનું અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. શું છે? 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. એટલે બહુ જ દૂર છે. શું છે? એ જે છે એ બીજો તારો છે સૂર્યથી. પછી આપણે સૂર્ય સૌથી નજીકનો, સૂર્ય પછી નજીકનો કયો તારો છે? આલ્ફા સેન્ટોરી છે બીજા નંબર. તો તારાઓના દિવસે જોઈ શકાતા નથી. કારણ શું છે? કે સૂર્યના તેજસ્વી પ્રકાશને કારણે શું છે? કે તારાઓ તમે જે છે દિવસે જોઈ શકો નહીં. આકાશમાં લગભગ 2 કલાક સુધી કેટલાક અગ્રણીય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો. તમે તારાઓના સ્થાન ફેર થતા દેખાશે. તમે જુઓ તારાઓ કોઈ દિવસે એક તો ટમટમતા હોય. શું હોય? કે ટમટમતા હોય છે. અને તારાઓ કોઈ દિવસે એક જ જગ્યાએ જે છે હોય નહીં. એક તારો તમે જુઓ કે આ જગ્યાએ છે તો થોડીક વાર લાગે એટલે તારો બીજી જગ્યાએ આગળ ખસતો દેખાય છે. તો તારાઓ જે છે પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ ખસતા હોય છે. કઈ દિશાથી? પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જે છે ખસતા હોય છે. પૂર્વ એટલે જે સૂર્ય ક્યાં ઉગે છે? પૂર્વમાં ઉગે છે. પૂર્વથી પશ્ચિમ તરફ જે છે તારાઓ તમને ખસતા દેખાય છે. આપણે જાણવું હોય કે ભાઈ પૂર્વ દિશા કઈ, તો જે દિશામાં સૂર્ય ઉગે છે કઈ દિશા કહેવાય? પૂર્વ દિશા. અને જે જગ્યાએ સૂર્ય આથમે છે એને પશ્ચિમ દિશા તરફ કહેવાય છે. જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે. શું છે? જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો, સૂર્ય જ છે, તારો જ છે, ક્યાં ઉગે છે? પૂર્વમાં ઉગ્યો, સાંજે ક્યાં આથમે છે? પશ્ચિમમાં આથમે છે. બધા જ તારાઓ તમને ખસતા દેખાશે. શું દેખાશે? બધા જ તારાઓ તમને ખસતા દેખાશે. એનું કારણ શું છે? શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ખસતા દેખાય? ચાલો શોધી કાઢીએ. તે તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો શું તેનો અર્થ થયો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. પૃથ્વી કઈ દિશામાં ભ્રમણ કરે છે?
પશ્ચિમથી પૂર્વ તરફ જે છે પૃથ્વી ભ્રમણ કરે છે એટલા માટે તમને તારાઓ કઈ દિશામાં દેખાતા હોય છે? પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરતા દેખાતા હોય છે, કારણ કે પૃથ્વી શું હોય, પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતી હોય છે. આપણે કોઈ માનો ટ્રેનમાં જતા હોય છે, કોઈ બસમાં જતા હોય, કોઈ કારમાં જતા હોય છે, તો આપણે જે દિશામાં જતા હોય છે તો એ દિશામાં જે આવતા વૃક્ષો હોય ને મકાનો હોય એ તમને શું થાય, પાછળ ઘસતા દેખાશે, પાછળ જતા દેખાશે. ક્યાં દેખાશે? પાછળ જતા દેખાશે. હકીકતમાં એ છે એની જગ્યાએ જ છે. શું છે? એ વૃક્ષો કે મકાન છે એની જગ્યાએ છે, એ ખસતા નથી, પણ આપણે ગતિ કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે ગતિ કરીએ છીએ. એની જેમ જ છે. સૂર્ય ક્યાંય ઉગતો નથી પૂર્વ કે પશ્ચિમ, ગમે નહીં, સૂર્ય ઉગતો કે આથમતો નથી, પણ આપણી પૃથ્વી છે પોતાની ધરી પર ફરે છે. આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે આપણને બધા તારાઓ કેવા દેખાય છે? ખસતા દેખાય છે. અને સૂર્ય આપણને પૂર્વમાં ઉગતો દેખાય, પશ્ચિમમાં આથમતો દેખાય છે. તમને કોઈ ક્વેશ્ચન કર્યો કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે? સૂર્ય કઈ દિશામાં ઉગે છે? આપણે કહીએ પૂર્વ દિશા, તો રોંગ છે. આપણે એક રીતે માન્યતા છે કે આ લોકો સૂર્ય પૃથ્વી જે છે પૂર્વ દિશામાં ઉગે છે, પણ સૂર્ય હકીકતમાં ઉગતો નથી. પૃથ્વી શું કરે છે? પોતાને શું કરે છે? ધરી પર ભ્રમણ કરે છે. આપણને એમ કહેવામાં આવે કે ભાઈ પૃથ્વીમાં પૂર્વ કઈ દિશામાં ઉગે, સોરી, સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો પૂર્વ તરફ દિશામાં ઉગે છે, પણ હકીકતમાં એ એની જગ્યાએ છે, એ કોઈ બી જગ્યાએ સ્થાન બદલાવતો નથી. તારાઓ એની જગ્યાએ હોય, સ્થાન બદલાવતા હોય છે નહીં, એની જગ્યાએ જ હોય છે. પણ આપણે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર ફરે છે, એટલા માટે આપણને એવું લાગે કે બધા તારાઓ ફરતા દેખાય છે, સૂર્ય આપણને ઉગતો ને આથમતો દેખાય છે. જો અહીંયા જે છે આકાશમાં એક એવો તારો છે જે સ્થિર હોય છે, જે ખસતો નથી દેખાતો. એને તમે સવારે જોવો કે સાંજે જોવો. બાકી બીજા બધા તારા તમે સવારે નોટિસ કરવાનું, સાંજે જે સવારમાં તમને પૂર્વમાં દેખાણા હોય તો એ તમને રાત્રે પશ્ચિમમાં દેખાશે, એ જ તારો. અને એક તારો બીજે દિવસે પછી પૂર્વમાં દેખાશે. પણ એક તારો જે છે ઈ પોતાની જગ્યા બદલાવતો નથી. સવારે જોવો કે સાંજે જોવો, એ પોતાની જગ્યા પર જ છે. હવે એના પહેલા આપણે જે છે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એક છત્રી લઈએ, એ છત્રી ઉપર આપણે 10-15 સ્ટાર લગાડી દેવાના. શું કરી દેવાના? એ છત્રી ઉપર આપણે 10-15 જે છે આવી રીતે જે છે સ્ટાર લગાડી દેવાના છે. પણ એક સ્ટાર જે છે કે ક્યાં લગાડવાનો છે? કે આ છત્રીનું જે પકડી છે એનું હેન્ડલ જે છે, છત્રી જે પકડી છે એનું હેન્ડલ જે છે એના બરોબર સીધમાં ઉપર લગાડવાનો છે. છત્રીની જે આપણે દાંડલી જે છે ને, એની જગ્યાએ ત્યાં લગાડવાનું છે. જો ત્યાં વચ્ચે તમે લગાડ્યો છે, છત્રીની દાંડલી છે ત્યાં તમે વચ્ચે એક સ્ટાર લગાડ્યો છે. હવે ઈ છત્રીને તમે ફેરવો, ઈ છત્રીને તમે તમારા હાથ વડે ફેરવો તો તમને જો આજુબાજુના બધા તારા ગતિ કરતા દેખાશે, ફરતા દેખાશે, એક દિશામાંથી બીજી જગ્યાએ ફરતા દેખાશે. પણ જ્યાં દાંડલી વાળો તારો જે છે તારો છે, જે છત્રી કે હેન્ડલ જે છે, એની ધરીની એકદમ એક્ઝેક્ટ એ જ દિશામાં છે, એ તમને ફરતો નહીં દેખાશે, એ જ જગ્યાએ દેખાશે. બીજા બધા તારાઓ એક જગ્યાથી બીજી જગ્યાએ પંખો કેમ ફરે છે એમ ફરતો દેખાય છે. ઓકે, તો પંખામાં બી તમે જુઓ, એવી રીતે પંખામાં બી પંખાના ત્રણેય પાંખડા હોય તો સ્ટાર લગાડી દે. એક વચ્ચે સ્ટાર લગાડવાનો, એક વચ્ચે સ્ટાર લગાડવાનો અને એક ત્રણેય બાજુ પંખાના. પછી તમારા બરોબર પંખાની નીચે તમે ઉભા રહીને જો પંખો એક ઉપર ફેરવવાનો. કેટલા ઉપર? પંખો એક ઉપર ફેરવવાનો, તો વચ્ચેનો તારો જે છે તમારી નજર ફેરવાનો ઉપર, બરોબર નીચે ઉભો રહેવાનો. વચ્ચેનો તારો તમને ફરતો દેખાશે નહીં, બાકી બીજા ત્રણ તારાઓ કેવા દેખાશે? ફરતા દેખાશે. વચ્ચેનો તારો શા માટે ફરતો નહીં દેખાય? કારણ કે જે પંખો ફરે છે એની ધરી ઉપર જ છે, બરોબર એની ધરી, અને તમારી નજરની સામે એક જ ધરીમાં છે, એક જ દિશામાં છે, એટલે એ તારો તમને ફરતો દેખાશે નહીં. એટલે અહીંયા એક એવો તારો છે જે અહીંયા જો પૃથ્વીની ધરી દેખાડી છે, જો એરોનો નિશાન કર્યો છે, એ પૃથ્વી જે ધરીમાં ફરે છે, જે દિશામાં, જે ધરીએ ફરે છે, જે ધરી પર જે દિશામાં એની સામે જ એ જ ધરી પર
ધ્રુવ નામનો તારો છે. હા, કયો તારો છે? ધ્રુવ નામનો તારો આવેલો છે. એ ધ્રુવ નામનો તારો જો ફરતો હોય, સોરી, એક જગ્યાથી બીજી જગ્યાએ ખસતો દેખાશે ને, એની જગ્યા જ રહેશે. અને સવારે જુઓ કે તમે સાંજે જુઓ, ધ્રુવ નામનો તારો છે એની જ જગ્યાએ રહેશે. એ કોઈ જગ્યાએ એક જગ્યાથી બીજી જગ્યાએ ખસતો દેખાશે નહીં. ઓકે, સમજાઈ ગયું બોયઝ? હા. બોયઝ સમજાય છે કે નહીં? ઓકે, ચલો નક્ષત્ર વાળું રીડ કરો. જો નક્ષત્ર વાળું રીડ કર્યા પહેલા હું તમને કહી દઉં કે આ જે છે નક્ષત્રો કોને કહેવાય? કે તારાઓ કોઈ ચોક્કસ ઓળખી શકે એવા આકાર બનાવતા હોય. હા, તારાઓ, આકાશમાં તારાઓ કોઈ ચોક્કસ ઓળખી શકે એવો આકાર બનાવતા હોય એને નક્ષત્ર કહેવાય. એટલે આપણા પ્રાચીન લોકો જે છે, પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓ ઓળખવા માટે ઘડાયા હતા. નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવો દેખાય છે. એટલે જે છે નક્ષત્રો જે છે એક એક આકાર બનાવતો, અથવા કોઈ આકાશમાં કોઈ તારાઓનું ઝુમખું છે, કોઈ નિશ્ચિત આકાર બનાવે છે. હા, કોના જેવો? કોઈ શિકારી જેવો, સિંહ જેવો, કૂતરા જેવો, પાણીના ડોયા જેવો. તો એને શું કહેવાય? એ તારાઓના સમૂહને શું કહેવાય? આપણે નક્ષત્ર નામ આપી શકીએ. શું આપી શકીએ? તારાના સમૂહને આપણે નક્ષત્ર નામ તમે આપી શકો છો. આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રો સહેલાઈથી ઓળખી શકાય છે. પણ એ જાણવા જરૂરી છે કે કોઈ ચોક્કસ નક્ષત્રો કેવું દેખાય છે. પેલા તો એ તમને ખબર હોવી જોઈએ કે નરી આંખે આકાશમાં તમે નક્ષત્રોને જોઈ શકો છો. તમે નરી આંખે આકાશમાં નક્ષત્રને જોઈ શકો છો, પણ તમને ખબર હોવી જોઈએ કે એ નક્ષત્ર કેવું દેખાય છે, કયા આકારનું દેખાય છે, કોઈ નક્ષત્ર કેવું દેખાય છે, તથા તેના માટે રાત્રિ આકાશમાં કઈ તરફ નિરીક્ષણ કરવું જોઈએ. એટલે રાત્રિ આકાશમાં એ નક્ષત્ર કઈ તરફ દેખાય છે, કઈ દિશામાં દેખાય છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા 4 નક્ષત્ર આપ્યા છે. પહેલું નક્ષત્ર સપ્તર્ષિ, જે 7 તારાઓનું ઝુમખું છે. શું છે? જો તમને દેખાય છે 7 તારાઓ છે. પાણીના ડોયા જેવો આકાર છે. કેવો આકાર છે? પાણીના ડોયા જેવો આકાર છે. દેખાય છે? પછી મૃગશીર્ષ છે. અને આ સપ્તર્ષિની આજુબાજુ તમે જો રીંછ જેવું દોરેલું છે. શું દોરેલું છે? રીંછ જેવું દોરેલું છે. તો તમે એની આજુબાજુ જોવો તો નિશ્ચિત આકાર કે કોઈ રીંછ જેવો આકાર રચે છે બધા તારાઓ મળીને. પછી બીજું છે મૃગશીર્ષ, પાણીના ડોયા. જો આ યાદ રાખજો, હમણાં તમને દેખાડું છું. આ યાદ રાખજો, સપ્તર્ષિ છે અને આ છે મૃગશીર્ષ. આ બી જો મૃગશીર્ષ કે શિકારી જેવો હાથમાં તલવાર હોય ને શું કહેવાય? એ શિકારી જેવો શું છે? આકાર બનાવે છે. શર્મિષ્ઠા, આમ તમે જુઓ તો શર્મિષ્ઠા કોઈ ખુરશી પર બેઠું હોય એવો આકાર લાગે, પણ આપણે આકાશમાં જુઓ તો ડબલ્યુ કે એમ જેવો આકાર જે છે એ શર્મિષ્ઠાનો હોય છે. મઘા, તો આજુબાજુના બધા તારાઓની ગણતરી કરો તો એમ જો તો સિંહ જેવું દેખાય છે. મઘા. ઓકે, હવે જો સપ્તર્ષિ યાદ રાખજો, પાણીના કડચા એટલે ડોયા જેવું સપ્તર્ષિ, મૃગશીર્ષ શિકારી જેવું, અને શર્મિષ્ઠા અને મઘા. હમણાં દેખાડું છો, એક જ ચાલો દેખાડું છો. એટલે એ તમને જે છે આપણે પેલા જોવા છે પછી મોટો છે. છેલ્લી 10 મિનિટ બાકી હોય ત્યારે મને કહેજો, હું તમને લાઈવ દેખાડીશ. ઓકે, અહીંથી કોઈ રીડ કરો ને ફટાફટ. ઓકે, વાંધો નહીં. ઉનાળામાં આકાશ રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર કયું છે? સપ્તર્ષિ. શું છે? સપ્તર્ષિ જે છે સૌથી પ્રચલિત ઉનાળામાં આકાશ પ્રથમ ભાગમાં દેખાતું નક્ષત્ર છે. તેને બિગ ડીપર પણ કહેવાય છે. શું કહેવાય છે? બિગ ડીપર પણ કહેવાય છે, અથવા ધ ગ્રેટ બિયર પણ કહેવાય. શું કહેવાય? ધ ગ્રેટ બિયર પણ કહેવાય છે સપ્તર્ષિને. તે સપ્તર્ષિ પણ કહેવાય છે. એટલે આ 3 નામ છે: બિગ ડીપર,
ગ્રેટ બિયર અને સપ્તર્ષિ. આ નક્ષત્ર 7 અગ્રણી એટલે મુખ્ય તારાઓ. અગ્રણી શું કહેવાય? મુખ્ય તારાઓ હોય છે. આપણા કુટુંબમાં કહીએ ને કે આપણા દાદા જે છે અગ્રણી છે, આપણા પપ્પા જે છે અગ્રણી છે, એ જે કુટુંબના કેવા છે? મુખ્ય છે. હા, એમાં 7 આમાં કેવા હોય છે? મુખ્ય તારાઓ હોય છે. એક મોટા કળશા કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે. તેમાં ત્રણ તારાઓ, તેના હાથા અને 4 તારાઓ વાટકા જેવા ગોઠવાયેલા હોય છે. જો અહીંયા તમને દેખાય છે 4 તારાઓ વાડકા જેવા હોય છે, વાડકા સ્વરૂપે દેખાય છે, અને 3 તારાઓ હોય છે અને હાથા જેવા દેખાય છે. દેખાય છે કે નહીં? પ્રાચીન સમયમાં પાણી પીવા માટે આવો કળચાનો ઉપયોગ કરતા હતા. હવે જો સપ્તર્ષિ છે એ 7 ઋષિ મુનિઓ સાથે સંકળાયેલું જે છે નક્ષત્ર છે. જો અહીંયા તમને ખબર પડી જશે, નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સપ્તર્ષિ જાણીતા 7 પ્રાચીન ભારતીય સંતો ઋષિમુનિઓ સાથે સંકળાયેલું છે. પ્રાચીન પુરાણો પ્રમાણે 7 ઋષિમુનિઓ જેમણે સપ્તર્ષિની રચના કરી. કોણે? 7 ઋષિમુનિએ આ સપ્તર્ષિની રચના કરી, કે આ નક્ષત્રની જે છે એ રચના કરી, બનાવી. તેઓ વેદોના શાશ્વત જ્ઞાન ધરાવતા હતા અને દરેક નવયુગમાં લોકોને તે સમજાવતા હતા. દરેક નવા યુગમાં. ઓકે, જો આ 7 જે છે નામ છે ઋષિ મુનિઓના. હા, પેલું જે છે હાથા વડે મરીચી છે, વરિષ્ઠ છે, અંગિરસ છે, અત્રિ છે, ક્રતુ છે, પુલસત્ય છે અને પુલહ છે. આ જે શું છે? એ 7 જે છે ઋષિ મુનિઓના નામ છે. 7 ઋષિ મુનિઓ જે છે આ નક્ષત્ર બનાવેલું છે. કયું છે? સપ્તર્ષિ. ઓકે, આ નક્ષત્ર તમે થોડા સમય ધ્યાનથી જો આકારમાં કે સ્થાનમાં કોઈ ફેરફાર દેખાય છે, તમે થોડોક સમય આકાશમાં ધ્યાન તરફ જુઓ તો શું થાય કે આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું દેખાશે. એટલે બધા તારાઓનો આખો સમૂહ છે ક્યાં દેખાશે? પૂર્વથી પશ્ચિમ તરફ જે ખસતા દેખાતો હોય છે. એનું કારણ શું છે? કારણ કે જ્યાં પૃથ્વી છે પશ્ચિમથી પૂર્વ તરફ ખસતી દેખાતી હોય છે. મેં સાંભળ્યું છે કે આપણે સપ્તર્ષિની મદદથી ધ્રુવના તારાનું સ્થાન જે છે એ જાણી શકીએ છીએ. આ પ્રવૃત્તિમાં ઉનાળામાં ચોખ્ખા ચંદ્ર રહિત આકાશમાં, એટલે જયારે આકાશમાં ચંદ્ર રહિત હોય, ચંદ્ર ના હોય ત્યારે અંદાજે 9 વાગે કરવી જોઈએ. આકાશમાં ઉત્તર દિશા તરફના ભાગ તરફ જુઓ અને સપ્તર્ષિ ઓળખી કાઢો. તમે તમારા કુટુંબના કોઈ વડીલની મદદ લઈ શકો છો. સપ્તર્ષિના છેડે આવેલા 2 તારા તરફ જુઓ. તમને ધ્રુવ, એની સીધી રેખામાં તમે ધ્રુવનો તારો દેખાશે. આ જે સપ્તર્ષિ છે, પેલા વાડકાના આગળના ભાગમાં 2 તારા છે. વાડકાના આગળના ભાગમાં 2 તારા છે, તમને દેખાય છે. અને સીધે તમે જો સીધેથી જ તમે જો તો તમને ધ્રુવનો તારો જે છે દેખાય છે. ધ્રુવનો તારો જે છે એ સ્થિર હોય છે આકાશમાં, કોઈ બી જગ્યાએ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતો દેખાતો નથી. બે તારા વચ્ચેના અંતરથી લગભગ 5 ગણા અંતર જેટલી વધારે 2 તારા વચ્ચેના અંતરથી લગભગ 5 ગણા અંતર જેટલી આ 2 રેખા એવા તારા તરફ લઈ જશે જે બહુ તેજસ્વી નથી. તેઓ ધ્રુવનો તારો છે. કેવો તારા? બહુ તેજસ્વી નથી. બે તારા પછી કેટલા? આ 2 તારાનું જેટલું અંતર છે એનો 5 ગણું અંતર કરો તો તમને ધ્રુવનો તારો દેખાશે, જે વધુ તેજસ્વી નથી. થોડી વાર માટે ધ્રુવના તારાનું નિરીક્ષણ કરો. નોંધ. સર 10 જ મિનિટની વાર છે. ઓકે 10 મિનિટની વાર છે. ચલો તમને કરાવી દઉં છું. ઓકે, અહીંયા પેલા તમે ધ્યાનથી જુઓ, ધ્રુવનો તારો જુઓ અને અહીંયા જુઓ
સપ્તર્ષિ કયા આકારનું છે, મૃગશીર્ષ કયા આકારનું છે, શર્મિષ્ઠા કયા આકારનું છે અને મઘા. તમે જોઈ લો અને આકાર જોઈ લો. ઓકે ઓકે. હવે જે એપ્લિકેશન છે સોલાર સિસ્ટમ, જેમાં ઓનલાઈન તમે આ સમય મુજબ છે તમે એને જોઈ શકો છો. ઓકે, એક જ મિનિટ. 1 મિનિટ વેઇટ કરજો. ગુડ મોર્નિંગ સર. અવિનાશ સર, હા, આ એપ મારી આગળ છે સર. કોણ છે ને? હા, કોઈ દિવસે જોયું છે? એમાં બધું લાઈવ દેખાડે સર. એક જ મિનિટ. હો, અલ્યા મિસ એમાં બી કરવાનું. એક જ મિનિટ. હો બોય. ઓકે ઓકે. આ એપ્લિકેશનમાં તમે જો જેની પાસે હોય ન હોય, સોલાર સિસ્ટમ નામ છે. અહીંયા તમને વધારે આગળ પણ આની વિશે માહિતી આપીશ, પણ તમે પહેલા સમય ઓછો છે ડાયરેક્ટ નાઇટ સ્કાયમાં જઈશું. અહીંથી જવાનું. નાઇટ સ્કાય લખેલો હશે. નાઇટ સ્કાયમાં તમે ક્લિક કરશો એટલે તમને જુઓ. હવે પેલું આપણે સપ્તર્ષિ જોયું હતું. પેલા આપણે સપ્તર્ષિ આવી રીતે જો ને તમે સપ્તર્ષિ તમને દેખાશે. જો અહીંયા દેખાય છે? આડું જોજો મોબાઈલ. હા, દેખાય સપ્તર્ષિ? બોય બોય સપ્તર્ષિ દેખાય છે તમને? દેખાય છે ને? જો 4 તારા જે છે એ વાટકા જેવા છે, વાટકામાં છે, અને 3 તારા જે છે એ પેલા હાથા જેવા છે. હવે અહીંયા તમારે ધ્રુવનો તારો જોવો હોય ને, જો અહીંયા ધ્રુવનો તારો, એટલે 2 તારા જેટલો 5 ગણું અંતર મૂકી દેવાનું આની સીધમાં. એટલે આ જે તારો જે છે, આ તારો એક જ મિનિટ. આ જે તારો છે, જો આ તારો, આ ધ્રુવનો તારો હોય છે. જો આ દેખાય ને? ઝૂમ કરી તો વિયો જાય છે. હા, બરોબર. નથી દેખાતો. એ તારો જે છે એ ધ્રુવનો તારો હોય શકે. હો, પછી સપ્તર્ષિ. પછી આપણે કયું જોયું હતું? હા, મૃગશીર્ષ જોયું હતું. અહીંયા દેખાય. જો આડું પડેલું દેખાય છે? હા, શિકારી જેવું દેખાય છે કે નહીં? હા સર. હા સર. સપ્તર્ષિ પછી આપણે મૃગશીર્ષ જોયું હતું, જે શિકારી જેવું દેખાય છે. જો આડું પડેલું દેખાય છે કે નહીં? શિકાર જેવું હોય છે. પછી કયું જોયું હતું? શર્મિષ્ઠા. શર્મિષ્ઠા જે એમ કે ડબલ્યુ આકારનું હતું. નહીં દેખાય. હા, અહીં નહીં દેખાય. જો શર્મિષ્ઠા છે હકીકતમાં જો આ ભાગમાં તો હમણાં જ થોડાક સમય પહેલા જ જોયું હતું. અત્યારે નહીં જોઈશું કારણ કે જે છે એના શું થતું હોય છે, આ બધા નક્ષત્રો છે કંઈક ને કંઈક આકાર રચતા. આ તમને બધા દેખાય છે નક્ષત્રો, ખાલી 4 નથી. આ કંઈક ને કંઈક આકાર રચતા નક્ષત્રો જ છે. પણ આ પૃથ્વી જેમ જેમ ધરી ભ્રમણ કરે છે, હા, પશ્ચિમ દિશા તરફ જે છે
એ જે ખસતા તારા હોય આપણને ન દેખાય, બાકી હકીકતમાં જો અહીંયા જ કઈક હતું હવે દેખાશે નહીં. પછી આપણે શેની મઘાની વાત થઈ છે ને, એ બી તમને કદાચ દેખાય તો રાત્રે જોજો ને તો. નહીં દેખાય રાત્રે જોજો. અહીંથી આમાંથી ગ્રહ પણ જોઈ શકાય. જો તમને એવું લાગતું હોય એપ્લિકેશન ખોટી છે તો અહીંયા જો નીચે ટાઈમિંગ આપ્યું છે, 2020 લખ્યું છે, 17 ઓક્ટોબર 9:27 AM ઇન્ડિયાના ટાઈમ મુજબ. આપણે ભારતના ટાઈમ મુજબ. એટલે અત્યારે ઓકે સર અત્યારે અત્યારનું લાઈવ જ છે. છે, આ જે છે લાઈવ છે, તમે કહો ને. આ લાઈવ છે. અત્યારે તો આ જે છે એપ્લિકેશનો છે ઉપગ્રહોની મદદથી ચાલે છે. આપણે દિવસ ભલે ન હોય એપ્લિકેશનમાં જે છે એ આપણને અંદર સ્થાન તમે જોઈ શકો. આ સ્થાન જોવામાં કોણ આપણી હેલ્પ કરે, કઈ રીતે આપણે સ્થાન જોઈ શકીએ? ઉપગ્રહ મારફતે. જે આપણે પૃથ્વીની જે છે પરિભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ મૂક્યા છે. આપણે ફોનમાં વાત કરવી છે. હલો સર. આપણે ફોનમાં વાત કરવી છે. માનો શું છે બેટા? હલો સર, આ એપ્લિકેશન નું નામ શું છે? આ બોલ સર ની આગળ. સોલાર સિસ્ટમ. આ એપ્લિકેશન નું નામ શું છે? સોલાર સિસ્ટમ બેટા, સંભળાય છે? ઓકે, એમાં તમે ઉપગ્રહોને પણ તમે જોઈ શકશો. આપણા મોબાઈલમાં વાત કરીએ છીએ, આપણે તરત જે છે કોઈને બી 10 આંકડાનો નંબર ડાયલ કરીને આપણે વાત કરી લઈએ છીએ. તો એ વ્યક્તિને જ કોલ જાય જેની પાસે એવું સિમ કાર્ડ છે. એ વ્યક્તિને જ કોલ જાય. એવું શા માટે? કોઈ બી જગ્યાએ વાતાવરણ જાણવું છે, ટીવી નો આપણે જોઈએ છે, ટીવી જોઈએ છે, ટીવીમાં આપણે લાઈવ ક્રિકેટ જોઈએ છે, બધું શેના કારણે શક્ય છે? કૃત્રિમ જે ઉપગ્રહો મૂક્યા છે, પૃથ્વીની પરિભ્રમણની દિશામાં પૃથ્વીની ચારે બાજુ જે છે એ આપણે કૃત્રિમ ઉપગ્રહો ફરતા મૂક્યા છે. એના કારણે જે છે આપણે સંદેશા વ્યવહાર આપણે કરી શકીએ છીએ. અને એ જ ઉપગ્રહોના કારણે જે છે આ એપ્લિકેશન જે છે એ ચાલે છે કે તેમાં તમને એમાં જે છે લાઈવ તમને દેખાય છે. ઘણી બધી એપ્લિકેશનો હોય છે. પછી એક પ્લેન ની બી એપ્લિકેશન હતી, એનું નામ આઈ થિંક મને નથી આવડતું. તેમાં બી પ્લેન જો જગ્યાએ પ્લેન નો બધો ટાઈમિંગ ને એવું બધું નાખ્યું હોય કે પ્લેન જે છે તમને લાઈવ દેખાય છે. શું દેખાય છે તમને? લાઈવ. એક જગ્યાથી બીજી જગ્યાએ દેખાતું જતું હોય. હા બોલો. સર સોલાર સિસ્ટમ સ્કોપ છે ને સર, એ એપ્લિકેશન બોલો. સોલાર હા, સોલાર સિસ્ટમ સ્કોપ છે. હા સર, થઈ ગયું ડાઉનલોડ. પણ તમે ખાલી સોલાર સિસ્ટમ લખશો ને, વાહ બેટા, એટલી ઝડપથી ડાઉનલોડ કરવું નતું, ધ્યાન રાખવું. વાંધો નહીં. સોલાર સિસ્ટમ તમે લખશો ને, સોલાર સિસ્ટમ સ્કોપ આવશે. એની મદદથી તમે જે છે લાઈવ જોઈ શકશો. ઓકે, પછી આ જે છે ચેપ્ટર આખું છે આખું એના ઉપર જ છે. આપણે મોટા ભાગે એમાં જ કાઢશું આપણે. એવું બધું સોલાર સિસ્ટમમાં જોઈશું. કયો ગ્રહ કેવો હોય છે, શું હોય છે, એનું સ્ટ્રક્ચર શું છે. ઓકે, સમજાઈ ગયું એટલું? સર તમે પ્લેન નું કહેતા હતા, એ સોફ્ટવેર નું નામ કયો ને? એ એપ્લિકેશન નું નામ બેટા મને નથી. તો મને સર ગૂગલ પર ધ્રુવ સર્ચ તારો કરીશ.